ગુરુ લઘુ સર્વજ્ઞ लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चयवन्द्य सत्यम निश्चयवन्द्य है। 33 कोटि दैवगण 33 कोटि दैवगण विश्वहितार्थे स्वागतम् विश्वहितार्थे स्वागतम् जग कल्याणक यज्ञ में जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम् मंगलमय द्यो आशीषम् सिद्ध स्वरूपी मूर्तमो सिद्ध स्वरूपी मूर्तमो गलती भूल को माफी दो गलती भूल को माफी दो व्यवहारे सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो जय सच्चिदानंद 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 ચાલો વાત કરજો હવે તમારે બોલવાનું ભાઈઓમાં બહેનોમાં જેને વાત કરવી આમાં તો થોડું રક્ષણની વાત હતી થોડું ધર્મની વાત છે કે છે ને કોઈ પણ ધર્મનું પ્રમાણ ના દુભાય તો કે એ બધા સ્થૂળ ધર્મો છે હવે ધર્મનું રક્ષણ કરવું તો કે દરેક જણ પોતે જે ધર્મને માને છે એનું રક્ષણ કરે વ્યવહારમાં પણ ખરેખર તો કે જે હવે આપણને આત્મધર્મ પ્રાપ્ત થયો છે તો
તો કે આત્મધર્મને સાચવવાનો છે. પણ આપણે સાચવીએ છીએ કોને? પરધર્મ એટલે કોને? તો કે આને, આનું જ રક્ષણ કર્યા કરીએ છે ને. તમે જુઓ હમણાં જે માહોલ ચાલી રહ્યું છે ઇન્ડિયામાં, હા અને આપણા મહાત્માઓની જ વાત કરું, મારા ઘરની જ વાત કરું, તો પોલિટિક્સ, નેગેટિવિટી આ જ ચાલતું આખો ટાઈમ. એટલે મહાત્મા છે, આત્મ બધું મળ્યું છે, પણ ત્યારે શું થયું હા એટલે પછી કે ના આ તો ડિપેન્ડ જુએ છે. અલ્ટિમેટલી આખો ટાઈમ એની અંદર જ બધાનો જતો હોય છે. હા એટલે આજે અત્યારે શું કે હિન્દુ અને મુસ્લિમ હા, વોટ્સએપના ફોરવર્ડ થી માંડી દરેક વસ્તુ બધું આ મેઇન બરાબર. હિન્દુ ને મુસ્લિમ, હવે મુસ્લિમ છે તો કે એ લક્ષણો સહિત છે, હિન્દુ છે તો કે એ પણ લક્ષણો સહિત છે. હિન્દુ સહિષ્ણુ હોય, બીજા માટે દયા ભાવ પ્રેમ એ બધું હોય. જ્યારે આ લોકોમાં એટલી બધી ક્રૂરતા જ હોય. હા, એ ખાધેલું હોય એના કારણે, અને લોહી પણ એ રીતનું જ. એટલે ઘરમાં આના લીધે આર્ગ્યુમેન્ટ થાય, ઘરમાં આના લીધે આર્ગ્યુમેન્ટ થાય. તમારો ક્લાસ કયો છે? ઘરમાં આના લીધે આર્ગ્યુમેન્ટ થાય. એટલે કઈ બાબતમાં? આપણે કહીએ કે આ બધું મારું છૂટી ગયું છે બાય ડિફોલ્ટ વર્ષોથી, ટીવી નહીં જોવાનું, આ બધું ન્યૂઝ બ્યૂઝ કાંઈ, એટલે કેમ કે એ બેઝિકલી દ્વેષ ક્રિએટ કરે. આપણે સાંભળીએ જોઈએ એટલે અલ્ટિમેટલી દ્વેષ. સામે મુસલમાન આવે ભલે ભાઈબંધ હોય, પણ એક પેલી અંદર સોચ હોય આપણી. હવે એ મારું ઓટો પ્રોસેસમાં બંધ થઈ ગયું છે. બરાબર. ઘરમાં નથી થયું. એટલે ઘરમાં કોણ કોણ જુએ? મમ્મી અને બા, બે જ જણ છે. મમ્મી ને બા? હા, મમ્મી હોય એ જોયા કર્યા, એટલે હું કહું કે તું ક્યાં, આપણને આ મળ્યું છે એવું આપણે સહજ ભાવે. પણ એમાં પછી એમ થાય, પેલી કલમ વાળી વાત થઈ જાય કે મેં એનું આમ દુભાવ્યું. એટલે બોલવું ના બોલવું એટલે આ કોમનમાં થાય છે, ઘરમાં બી સર્કલમાં બી બધે હોય. એટલે આપણે એક્ઝિટ થઈ જાય કશેકથી તો કે આ બોલતો નથી, એટલે ડ્રામેટિક બિહેવિયર કરવી પડે. પણ એમાં બી એક બાજુ તો કોઈને દુઃખ થાય જ છે. આમાં કેવું છે તો કે ઘરના હોય એટલે એક વાર બે વાર ત્રણ વાર કહેવાય, બરાબર છે. પછી વારંવાર કહેવાની જરૂર નથી. કારણ કે દરેકનું લાઈક ડિસલાઈક છે ને. બરાબર છે. એનો સમય આવશે ત્યારે એમને પણ એમ થશે કે આ કરવા જેવું જોવા જેવું નથી. અત્યારે તમારો સમય આવી ગયો છે. પણ જનરલી થાય છે શું તો કે આપણે ના જોતા હોય ને બીજે જોતા હોય ને તો એની આપણને બહુ અસર થતી હોય. સાચી વાત છે. કે આ ટાઈમ બગાડે છે, ટાઈમ બગાડે છે, એટલે એની આપણા મન પર બહુ અસર રહેતી હોય છે. એટલે આપણે આપણા પર્સનલ સ્પેસમાં, રૂમમાં કશે બી આપણે આપણું આ જે ચાલતું હોય એ ચાલવા દઈએ તો એ બી તકલીફ થાય કે ભરાઈ રહે છે અંદર. એટલે નોર્મલ કરવાનું છે. ભરાઈ રહે છે એવું ના બોલે, અને અમને ટોક ટોક કરે છે એવું ના બોલે. એ રીતે નોર્માલિટી તમારે પોઈન્ટ શોધવાનો. એક્ટિંગ જ કરવાની છે. એક્ટિંગ જ છે ને, વ્યવહાર માત્ર એક્ટિંગ છે, સુપરફ્લુઅસ. મોસ્ટલી હું જોઉં છું, મોસ્ટલી મહાત્મા, કેમ કે હું ત્રિમંદિર રહું છું એટલે બધા મહાત્મા જ છે. શું નામ તમારું? દીપેન. તો બધા લોકો જે મોટા એજના છે મોસ્ટલી આજ વોટ્સએપ અને આજ ચાલતું હોય છે, પોલિટિક્સ મોસ્ટલી. ભલે પછી કે તો આ કરે છે, એટલે એ ખબર નહીં. એટલે આજે કહ્યું ને કે પોતે થયા શુદ્ધાત્મા, પણ આ ફાઇલ છે મન વચન કાયાના, એ બધા જ કર્મો બાકી રહ્યા.
ફોર્સ ઓછો વધતો હોઈ શકે, દરેકનો ફોર્સ ઓછો વધતો હોઈ શકે, પણ દરેકની આ ફાઇલ નંબર 1 છે, એ ફાઇલ નંબર 1 ની અંદર ઘણા બધા પોર્ટફોલિયા છે. સમજાય? તમને એકાંત ગમતું હોય, કોઈને એકાંત ના ગમે, તમને દાદાની વાણીની આરાધના કરવાનું ગમતું હોય, કોઈને એમ કે ઠીક છે ભાઈ હવે આખો દાડો શું, એટલે એ દરેકનું છે. કોઈને જોક્સ ગમે, કોઈને ન્યૂઝ ગમે, કોઈને સિરિયલ ગમે, કેટલું બધું છે. એના માટે બી ફોર્સ આવતો હોય ઘણી વાર. એટલે આવે ને. કોઈ પિક્ચર સારું આવે તો 3 વાર પૂછે, રિલેશનમાં વાત કરું છું, કે ભાઈ તું કેમ ના જોવા ગયો, બહુ સારી છે. મારું બધું છૂટી ગયું છે, કોઈ અહંકાર નથી, બરાબર, ઇન્ટરેસ્ટ જ નથી પડતો મને, પણ તો બી એનો ફોર્સ હોય કે નહીં કેમ આવું. એટલે એ મિત્ર ભાવે અને એમને પોતાના આગ્રહ હોય કે આ આવે તો સારું, જુએ તો સારું, બરાબર. તો આપણે જે હોય એ કહેવાનું છે. એટલે એમાં આર્ગ્યુમેન્ટ પછી આવે ને, એટલે પછી દુખી થાય. આપણે કહીએ કે ભાઈ નહીં, મને આ બધું આ એક્શન નથી જોવું મારે, બરાબર, એના આ રીઝન્સ છે, તો એ બેસે નહીં. હા, તો ભાઈ શું કરવાનું? એક્ઝેક્ટલી. પછી આપણે ઊભા થઈ જવાનું. એ એને બેસતું ના હોય તો આપણે ઊભા થઈ જવાનું. પણ અલ્ટિમેટલી તો દુઃખ થાય ને. અલ્ટિમેટલી પોતાની જાતને શું સમજે છે, એ એટલું બધું આપણે વિચારવાની જરૂર નથી. ના, મેણા ટોણા આવે પછી, એટલે આપણે હિસાબ સમજીએ. બધું જ આવે, સાંભળી લેવાનું, બધું જ આવે. કારણ કે તમે જેને સત્ય માનો છો, તમે જેને છેવટનું માનો છો, એ એને પણ ગમે છે, પણ પર્સન્ટેજ ઓછા છે. જો અત્યારે આ બધા બેઠા છે તો કે બધા એને દાદા ભગવાનમાં શ્રદ્ધા છે, દાદા ભગવાનના વિજ્ઞાનમાં શ્રદ્ધા છે કે નહીં? પણ કોઈને 90% હોય, કોઈને 80% હોય, કોઈને 20% હોય, તોય બોલે શું કે ભાઈ મને દાદાનું ગમે છે. બોલે કે ના બોલે? દાદાનું ગમે છે. પણ ભાવમાં ફેર પડે કે ના પડે? પડે ને. તો એ રીતે આપણે જોઈ લેવાનું કે ભાઈ આપણા 90% છે, આ બધા 60% છે. ના, આપણે માની લેવાનું નથી, પણ આ તો દાખલો આપું છું, દાખલો આપું છું. એટલે ઇન્ટરેસ્ટ ઓછો વધતો હોય, એ લોકોનો ટાઈમ આવશે. હવે એ લોકોને હજુ એવું થયું જ નથી કે આ વસ્તુ ખોટી છે, આ ના હોવું જોઈએ, એવું હજુ થયું જ નથી. અને આ જ કરવા જેવું છે, એટલી શ્રદ્ધા હજુ બેઠી નથી. બોલે ખરા કે દાદાની વાત છેલ્લી વાત છે, આ જ કરવા જેવું છે, પણ શ્રદ્ધા બેઠેલી નથી. કેમ? તો કે એના સંસ્કાર જુદા છે. કહેવાય બધા મહાત્મા જ, મહાત્મા એ કોમન શબ્દ છે. દીદી આપણે બોલીએ કેરી, કેટલી જાતની આવે? એ રીતે મહાત્મા એ શબ્દ છે, વિશેષણ છે, પણ દરેકની પ્રકૃતિ, દરેકના પ્રકૃતિના સ્વભાવ બધું રહ્યું કે ના રહ્યું? ઘરમાં હસબન્ડ વાઈફ હોય તોય બે એનું રહે, એ મહાત્મા હોય, તમે મહાત્મા હોય. ના કે રોજ રોજ શું છે, કોઈ પણ રીતે સાંભળવાનું આવે. અને એ તો કઈ ધીમે રહીને ના કે ને, એકદમ સરળ ભાષામાં કે ને, ઉતરી જ જાય સીધી અંદર, પછી બહાર જ ના નીકળે, એવી સરળ ભાષામાં કે. એ આપતા પુત્રો એવી સરળ ભાષા ના બોલે. એ હસબન્ડ હોય એ જ બોલે, કે વાઈફ હસબન્ડને કે મા દીકરાને કે બધાને કે. શરૂમાં અમે લોકો સત્સંગમાં જઈએ ને, ભણતા હતા કોલેજની, તો ઘરના લોકો એવું કે ભાઈ સારું સારું જમવાનું મળે છે એટલે આ લોકો જાય છે, ખાવા માટે જાય છે. શીરા માટે શ્રાવક થઈ ગયા કે છે. એટલે આ મમ્મી પપ્પા બોલે, કાકા બોલે, બધાય બોલે, તો શું કરવાનું?
એટલે એ એની સમજણથી બોલે છે ને, એને જેવું લાગે છે એવું બોલે છે. હવે આપણે કઈ સાબિત કરવા જવાનું નથી, અને આપણી સત્સંગ માટે નિરંતરતા રહે તો પછી એમને જ થાય કે ના ભાઈ આ તો ગમે તેવી પરિસ્થિતિ હોય, જમવાનું હોય કે ના હોય, વરસાદ હોય, તડકો હોય કે ઠંડી હોય, આ જાય છે. પછી એને શ્રદ્ધા બેસવી જોઈએ. પછી આપણે સાબિત કરવા જઈએ તો મેર ના પડે. જેવી રીતે અત્યારે એને જે શ્રદ્ધા બેઠી છે એના આધાર કહે છે કે આ ખાવા જાય છે, બરાબર. તો કે એને જે જોયું છે, એને જે સમજાય છે એના આધારે એ બોલે છે. તે ખોટી છે? તો કે ખોટી નથી, પણ આપણે સાચા છે અમે એમાં નથી જતા એમ સાચા ઠરાવવા પ્રયત્ન કરવાનો નથી, પણ આર્ગ્યુમેન્ટ થઈ જ જાય. હા મામી, હું કશું ના બોલું. એટલે વૈજ્ઞાનિક રીતે સમજવાનું છે. અને જ્યારે જેટલું વૈજ્ઞાનિક રીતે સમજાશે અને દરેકની દરેક પ્રવૃત્તિઓનો વ્યૂ પોઈન્ટના આધારે સ્વીકાર થાય ત્યારે તમે સેન્ટરમાં આવી રહ્યા છો એવું માનવાનું. દરેકની દરેક વસ્તુ, દરેક ક્રિયા વ્યૂ પોઈન્ટના આધારે કરેક્ટ છે એવું જ્યારે દેખાય, એવું જ્યારે સમજાય તો સમજવાનું કે આપણે સેન્ટરમાં આવ્યા છે. ફોર્સ કોના તરફથી આવે? કોઈ બી સામેની વ્યક્તિ જે હોય, એટલે હું જરા સ્પેસિફાઈ કરવા માંગુ છું. તમને ફોર્સ કોનો આવે? રિલેટિવ્સ જે હોય આપણા. કોણ કોણ? બહારના, અહીંના નહીં, બહારના. તો એનો ફોર્સ જ્યારે આવે, આપણે સમજીએ જ્ઞાનથી, કઈ બી વાત કરે આપણે બધું સમજતા હોઈએ, પણ આપણે એક્ઝિટ થવા જઈએ ત્યાંથી કે ભાઈ આનો સંભાવે નિકાલ કરો, પણ એ ઘડી ઘડી ફોર્સ મારે આપણને. હા, એટલે આપણે સમજવું કે ફોર્સ કેમ આવે છે, કેમ સાંભળવું પડે છે. એ આવશે તો જ તમે સંભાવે નિકાલ કરશો ને. બરોબર છે. ને તો જ તમે ફાઇલ નંબર 1 ની જોશો ને. બરોબર છે. કે એમને જોશો? ના, બરોબર છે. તો કે જે આવે છે એ કાયદેસર છે. હવે આપણને જેમ લાગે છે કે આ લોકો ફોર્સ કરે છે, તો કે એ ભ્રાંતિ છે. આ લોકો વારંવાર ફોર્સ કરે છે એવું જે દેખાય છે, એવું જે સમજાય છે, એ ભ્રાંતિ છે. પણ જે આવી રહ્યું છે એ કાયદેસર છે. નામ પાછું ભૂલી ગયું. દીપેન. તો કે દીપેનને આ સાંભળવું પડે છે ને. દીપેનને આ પ્રોસેસમાંથી અઠવાડિયે 15 દાડે પસાર થવું પડે છે ને. તમે જે કહો છો એ, પણ એનું બેલેન્સ કેવી રીતે કરવું? સમજાય છે પણ શાંતિ વર્તાય, બધાના વ્યૂ પોઈન્ટને ઠેસ ના પહોંચે, એ કેવી રીતે એનું બેલેન્સ કેવી રીતે કરવું? એટલે પહેલા તમને તમારી અંદર કરેક્ટ કરી લો, પછી ઓટોમેટિક કરેક્ટ થઈ જશે. પહેલું તમારું કરેક્શન બધી રીતે કે ભાઈ આ ડિપેન્ડના ભાગે કેમ આવે છે, સાંભળવાનું કેમ આવે છે, ફોર્સ કેમ આવે છે. તો કે કંઈક હજુ અંદર પડેલું છે માટે આવે છે. ભલે આપણે બોલીએ કે મારે છૂટી ગયું, હવે હું એમનામાં નથી, તો કે એ આવે છે એટલે કંઈક છે, બરાબર. તો કે એ રીતે આપણે અભ્યાસ કરવાનો છે કે આ ડિપેન્ડના ભાગે આવે છે. ડિપેન્ડને બહાર નીકળવું છે, તો કે નીકળવાનું અત્યારે નક્કી કર્યું, પણ ઇન્ટરેસ્ટ તો અનંત જન્મોથી લીધેલો છે. અનંત જન્મોથી ઇન્ટરેસ્ટ લીધો છે ને, તો એ ધક્કા વાગ્યા કરે ને. અને એ બધા તમારી સાથે સંકળાયેલા છે સંબંધથી. કોઈ ને કોઈ સંબંધથી સંકળાયેલા હોય તો જ આગ્રહ થાય. કોઈ પણ પ્રકારનો તમને આગ્રહ થાય છે, કોઈ પણ વ્યક્તિ તમને આગ્રહ કરે છે કોઈ પણ જાતનો,
તો કે એની સાથે તમે સંકળાયેલા છો. હવે સંકળાયેલા છે માટે એ કરે છે એવું કહેવાય? તો કે આ હિસાબ પૂરો થાય છે અને હિસાબથી જ મુક્ત થવાનું છે ને. તો આવશો ત્યારે મુક્ત થશો ને, કેમનેમ? ચોક્કસ, જબરજસ્ત ઉપકારી છે અને નજીકના લોકો જ મોક્ષે લઈ જાય. નજીકના લોકો જ એવું એવું બોલે ને જે તમે સાંભળવા ના માંગતા હોય એવું. માઇકમાં બોલશો તો આમાં આવે, એમનેમ ના બોલતા. એટલે ત્યાં ટેસ્ટ એક્ઝામિનેશન છે આપણી, કે ત્યાં ફાઇલ રહી છે કે નહીં. આપણો જ માલ પ્રોજેક્શન, જે દાદા કહે છે કે તમારા અંદર છે ત્યારે જ સામાને બોલવું પડે છે. એટલે અંતરાય, અમારા અંદર અંતરાયો નાખીને આવ્યા છે. અંતરાય નહીં, એટલે ક્યારેક કોઈ કહે ને હવે આજે શિબિરમાં આવું છે, હા હિસાબ છે. અને તમે એની સાથે સંકળાયેલા છો, વાઇફ તરીકે, હા, ભાભી તરીકે, જેઠાણી તરીકે, દેરાણી તરીકે તમે સંકળાયેલા છો. જ્યાં જ્યાં તમે સંકળાયેલા છો ત્યાં તમારે વ્યવહાર આવે. આગ્રહ સ્વરૂપે આવે, તિરસ્કાર સ્વરૂપે આવે, કોઈ પણ સ્વરૂપે તમારે વ્યવહાર આવે. તમારે જોઈતો નથી અત્યારે, તમારે સહેજે જ જોઈતું નથી, ગમતું નથી, પણ આવે છે તો કંઈક કારણ છે. એટલે એનો સ્વીકાર કરો. એટલે એને દોષિત જોવાનું નથી, પણ હજુ આ દીપેનને કેમ આવે છે, અમિતાબેનને કેમ આવે છે, તો કે એ જોવાનું છે. એટલે હવે આપણે મહાત્માનો પુરુષાર્થ શું હોય? તો કે આપણને જે કંઈ પણ ભેગું થાય છે, વ્યક્તિ સ્વરૂપે, વસ્તુ સ્વરૂપે, કે કંઈ પણ ભેગું થાય છે, અને એના કારણે આપણી અંદર અંતસ્કરણમાં જે ખળભળાટ થાય છે એ જોવાનો છે. સમજાય? પૂનમ સમજાય? સામે કોઈ પણ વ્યક્તિ ભેગી થાય છે આપણને, પછી એ ઓફિસનો માણસ હોય, ઘરનું હોય, ભાઈ હોય, ભાભી હોય, કોઈ પણ હોય, એ વ્યક્તિ સામે આવે તો આપણી અંદર શું હલચલ થાય છે? જે આયા બા હવે બોલશે. એટલે આપણી નબળાઈ આપણને ઓળખાશે ત્યારે જ ઓળખાશે અને પછી ત્યારે સામેવાળાને દોષ, નિર્દોષ જોઈને પ્રતિક્રમણ થશે. એટલે હવે પુરુષાર્થ અહીંયા આવે, સામેવાળાને ખસેડવાનો નથી કે આપણે ખસી જવાનું પણ નથી. સંભાવે નિકાલ એટલે શું? તો કે આ અમિતાનો હિસાબ છે અને સામે નિમિત્ત છે. એટલે આપણને ચોખ્ખા કરવા માટે આ આવે છે. અને આજે પદમાં જે શીલે ક્ષમા એવું આવ્યું હતું, શીલે ક્ષમા, એટલે ત્યાં પછી આપણે એ સામે વ્યક્તિને ક્ષમા આપવાની છે કે તમને અમારા માટે એવું નિર્દોષ દેખાય ત્યારે ને. એટલે અત્યારે તો આપણને એમ લાગે છે કે આ લોકો મને કરે છે, આ લોકો મને ખેંચે છે, હું ના કહું છું તોય ખેંચે છે, કર્તા સ્વરૂપે જ જોવાય છે હજી. એટલે એ રીતે જોવાનું અને આ જોવાનો અભ્યાસ કરવાનો છે કે એમને કોણ બોલાવડાવે છે, કોણ બોલાવડાવે. આપણને એમ લાગે છે કે એ બોલે છે, તો કે ના, મારું વ્યવસ્થિત બોલાવડાવે. તમારો જે ઉદય છે પાપનો કે પુણ્યનો, અને એ તમારી સાથે સંકળાયેલો છે, માટે વ્યવસ્થિત શક્તિ એને પ્રેરણા કરે છે. એ મરજીથી બોલતા નથી. હવે જ્યારે આપણને નિમિત્ત સ્વરૂપે દેખાય, નિમિત્ત એટલે
એની મરજીથી ચાલતો નથી, હા એની મરજીથી કશું કરતો નથી, પણ તમને ચોખ્ખા કરવા માટે આ નિમિત્ત છે. હમ કારણ કે તમે દુઃખ કેવી રીતે ભોગવશો? જાતે કોઈ દુઃખ ભોગવે? ના જાતે કોઈ હેરાન થાય? તો કોઈ જોઈએ, એટલે એ આપણી આજુબાજુમાં જ હોય. હા એટલે આપણી ભૂલ બતાડનાર છે. ભૂલ બતાડનાર. હા આપણે એક્સેસ ચાલતા હોય તોય આપણને કે હા ભાઈ પહેલા આ કરો ને, હા આ જે કરવાનું છે એ કરો ને. આખો દાડો દોડ 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 કર્યા કરો. પણ એ બધું સ્વીકારાય, પણ પાછું તરત બુદ્ધિ ઊભી થાય કે આ બધું પુરુષાર્થ થાય, ગોઠવાય, એમને નિર્દોષ જોવાય, પણ પછી સામેથી એટલું આવે ને, 2-3 વાર આવે, પછી ચોથી વાર તો આમ નીકળી જ જાય બધું. પછી વ્યાજ સાથે એટલે એવું થાય છે. એટલે એવું થાય કે પછી વાત થાય કે દીપાબેન આ સત્સંગમાં જાવ છો તો હવે કરે સુધરશો. ના, કંઈક તો તમારામાં, એટલે કોઈક વસ્તુ તો તમારામાં એ કરો એમ, એટલે એવી વાતચીત થાય. હા, એટલે પણ સામે આવું થઈ જાય, પછી એવું થાય કે હું નહોતું બોલવાનું, માફી મંગાય બધું જ, પણ એકવાર તો હા, એટલે પછી નીકળી જાય. એટલે એ થઈ જાય, આપણે નથી કરવું ને થઈ જાય છે, હા. ત્યારે જ આપણને પર સત્તા છે એવું સમજાય ને. આ પર સત્તા છે, આપણે બોલીએ છીએ રોજ વિધિમાં, મન વચન કાયા પર છે ને પરાધીન છે. તો કે આનો અનુભવ ક્યાં કરવાનો, ક્યારે કરવાનો? આ તો આપણે વિધિમાં બોલીએ છીએ, પણ અનુભવ તો કે ભાઈ આપણે બોલવું નથી, સાંભળી લેવું છે, સામે જવાબ આપવો જ નથી. અને છતાંય લિમિટેશન આવે ને 3-4 વખત, કે પછી શું થાય? સ્પ્રિંગ ઉછળે. હા, એવું થાય છે. તો કે એ બોલતા નથી, બોલાઈ જવાય છે. શું છે? બોલાઈ જવાય છે. બોલાઈ જવાય છે. એટલે એ બોલાઈ જવાય છે તો સંસારની દ્રષ્ટિએ તો ગુનો જ કહેવાય ને. હા, ગુનો જ કહેવાય. આપણને સમજણ છે કે મારે બોલવું નથી ને બોલાઈ જવાય છે. પછી એવું બી થાય કે હું બોલી તો ગઈ, પણ એમને દુઃખ થયું, એમને જોઈને પછી મને બહુ દુઃખ થાય, પણ એકવાર તો મને બોલાઈ જ જવાય છે. આપી જ દેવાની. રોજ સવારે એવું કહું કે મારથી એમની વાણીને દુઃખ ના થાય, કારણ કે ઘરમાં ખુશી ખુશી આખો દિવસ કોલેજ હોય, એ જ હોય, એમની સાથે જ મારે માથાકૂટ હોય થોડી. એટલે પણ એટલે એવું થાય કે એ જ મને છોડાવનાર છે ને એ જ મને મોક્ષે લઈ જશે. દાદાએ કીધું છે કે ઘર જીતવાનું છે, પણ એમનાથી જ મારે આવું થાય છે તો ભલે પછી થાય, પણ આપણને શ્રદ્ધામાં તો આવી ગયું ને કે હવે મારી કચાશ છે. હા, મારી કચાશ છે. એક શ્રદ્ધામાં આવી ગયું કે મારી જ અને ભૂલ મારી જ ભૂલ છે, મારી જ કચાશ હા. છે. એટલે તમે કોના પક્ષમાં બેઠા? તો કે આ ભૂલના પક્ષમાં બેઠા, કે આ ના હોવું જોઈએ. હા, આવું ના હોવું જોઈએ. થઈ જાય છે એ વસ્તુ જુદી છે. હા. એટલે ત્યારે થઈ જાય ત્યારે જ તમને સમજાય કે મારે નથી કરવું, છતાંય થાય છે. પણ જગતની ભાષામાં તમે કરો છો એવું કહેશે, સામું બોલો છો કે છે. મહાત્મા થયા, કાટલા બધા સત્સંગમાં એ જાઉં મને છું. કે ખરા કે આ સત્સંગમાં જાય તો સત્સંગમાં આવું શીખવાડે છે, આવું મને કીધું છે એમણે. એટલે હાલે કે કીધું છે. પછી મને એવું થાય કે હા, એમની વાત સાચી છે. એટલે એ એમના વ્યૂ પોઈન્ટ થી કરેક્ટ છે. હવે એ મહાત્મા છે, છતાં એકબીજાને કહી શકે ને. કે એ તો સાદી ભાષામાં જ વાત કરે ને, હા, એ તો સાદી કે ભાષામાં જ્ઞાનની કરે. ભાષામાં ના, સાદી ભાષામાં સમજાય એવી ભાષામાં વાત સમજાય કરે. એવી ભાષામાં ચોખ્ખું જ કે તને ચોખ્ખું સત્સંગમાં આવું શીખવાડે છે, હા, તું સત્સંગમાં જાય તો શું શીખીને આવી. બરાબર. એટલે એ આપણે સાંભળવું પડે. એટલે પછી એવું થાય કે આ વસ્તુ ક્યાં સુધી રહેશે. એટલે તો હજુ તો ઘણો લાંબો ટાઈમ રહેશે. ના, એટલે છૂટવું છે, આ બધી વસ્તુથી છૂટવું છે. એવું થાય કે અને મારે છૂટું કોઈને જ છે, દુઃખ નહીં આપવું, બસ. પણ આ એટલું બધું ઠાંસી ઠાંસીને ભરેલું છે. હા. પહેલા આપણી માન્યતામાં શું હતું કે કોઈ શબ્દ બોલે તો આપણે સંભળાવી જ દેવા, તૂટી જ પડીએ. 4 આપી દેવાના. હા, તો એ જ્ઞાન ક્યાં જતું રહેવાનું? એ જ્ઞાન તો છે જ ને. હજુ છે. એક તો કામ તો કરશે જ, પણ હવે આ જ્ઞાન છે કે ભાઈ મારે સંભાવે નિકાલ કરવો છે, મારે હવે આ ભૂલના પક્ષમાં બેસવું નથી, સામે બોલવું નથી. તો કે હવે આ આપણે જે નક્કી કરીએ છે કે મારે સામું બોલવું નથી, સામે જવાબ આપવો નથી, તો કે એ પ્રમાણે થાય નહીં એટલે વધારે દુઃખ થાય. પાછું દુઃખ થાય. કારું મેં નક્કી કર્યું છે કે બોલવું જ નથી, મારે કશું બોલાઈ જાય છે. તો નક્કી શું કરવાનું?
કે હે દાદા ભગવાન, કોઈ પણ સંજોગ આવે તો હું 5 આજ્ઞામાં જ રહું, નિરંતર મને જ્ઞાને કરીને સમાધાન રહે એવી શક્તિ આપો. મારે બોલવું જ નથી, મારે આમ કરવું જ નથી, એવું નેગેટિવ નક્કી નહીં કરવાનું. ના, એટલે કે જે એવું નહીં. સત્તા તમારી છે નહીં એ નક્કી કરો છો તમે. ના, એટલે સવાર ઉઠીને એવું કહો કે પ્રાપ્ત મન વચન કાયાથી હાલ એ તો એમને બધા દુઃખ ના મહાત્મા થાય. કરે જ છે. એટલે મેં એમનું બી અલગથી એમનું એ કરું કે Special. મારાથી એમને દુઃખ ના થાય. બરાબર. એટલે એ આપણે અત્યારે કરીએ છીએ. હા. મોટું મકાન કચરો કાઢવાની શરૂઆત કરી, હા. પણ કેટલા રૂમ છે? શરૂઆત થઈ ગઈ કચરો કાઢવાની. એટલે હવે આપણે પક્ષ લેતા નથી, પણ હજુ સાફ કરવાની પ્રોસેસ તો ચાલે ને. ચાલે ચાલે. એટલે આટલું સમજી લેવાનું, જે થાય છે એ હું કરતી નથી, થઈ જાય છે. શું છે? થઈ જાય છે. પણ એ સામેવાળાને નહીં સમજાય કે આ આનાથી થઈ ગયું, તો એવું જ કહે છે કે તું આવું કેમ કરે છે, હા. આવું શીખવાડે છે. હા, એટલે આવું એવું બોલે. હા, એટલે એ મહાત્મા છે તોય આવું બોલે. મહાત્મા થયા તેથી કઈ હિસાબ બદલાઈ જાય? એ તો જે બેમણનો પથ્થર નાખવાનો એ નાખી જ દે કે ભાઈ મહાત્મા છે એટલે ના નાખે એવું થોડું જ. મહાત્મા તો અત્યારે થયા, અને એ સમજણે કરીને થયા. સમજણ જો પાકી થઈ નથી, પહેલાની સમજણ છે જ. એટલે જે દીપા જે માલ લઈને આવી છે, જેટલો પણ બહુ કચરો છે. બહુ કચરો, બધાને લાગે જ છે ને કચરો છે, પણ તો આ ભાવમાં લાગ્યો. અત્યાર સુધી લાગ્યો કચરો? ના. એ જ ભરભર કર્યું, હા. ઠાંસીને ભર્યું. તો હવે કચરો લાગે. કેમ? તો કે તમને મૂળ જગ્યાએ બેસાડ્યા. હું શુદ્ધાત્મા છું, અને આ વ્યવસ્થિત શક્તિ કરતા છે એ સમજણે કરીને સામેની વ્યક્તિ નિર્દોષ દેખાશે. એ નિર્દોષ કયા આધારે છે? તો આપણને નિર્દોષ દેખાય છે તો કે નિર્દોષ છે એ આપણા મનને સમાધાન આપવાનું. કાંઈ એમની મરજીથી નથી બોલતા, હિસાબના આધારે બોલાય છે. શું છે? હિસાબના આધારે બોલાય છે. હિસાબના આધારે બોલાય છે. નથી તું જાણી જોઈને બોલતી, નથી એ જાણી જોઈને બોલતા, પણ હિસાબ છે માટે ભેગા થાય. અને એવો સંજોગ ઊભો થાય ત્યારે જ હામામી વરસાદ પડે. રોજ રોજ ના પડે વરસાદ. દારૂ ના પડે. ત્યાં સુધી તો ધ્યાનમાં લે બધું, વખત આવે એટલે વાત છે. ત્યાં સુધી તો બધું ધ્યાનમાં રહે, પણ પછી ચાન્સ મળે તો તૂટી પડે. બરાબર નાખે પછી તો જેટલું હોય 15 દાડાનું જે હોય બધું આમ કર્યું, તે દાડે આમ કર્યું, તો હું ના બોલ્યો, તો આમ કરે છે, આમ કરે છે, કેટલું બધું કે. પણ એ કોને કે છે અને હું કોણ છું? તો કે આ અભ્યાસ માંગી લે. પણ સવારે વાત થઈ હતી ને કે બંને જગ્યાએ અહમ છે. હું દીપા છું એ પણ અહમ છે, એ જતો રહ્યો નથી. એ ડિસ્ચાર્જ ભાવે છે પણ ભારે છે. હું શુદ્ધાત્મા છું એને અહમ ના કહેવાય, પણ આની અપેક્ષા એ આપણે કહી શકીએ કે હું શુદ્ધાત્મા જ છું. પણ એ મૂળ સ્વરૂપ છે. શું છે? મૂળ સ્વરૂપ છે. પણ હું કરું છું ને હું દીપા છું તો કે અહમ છે. એટલે શુદ્ધાત્માનું બી સવારથી એવું દાદાને કહીએ કે 5 આજ્ઞામાં રહેવાનું, તો થોડોક ટાઈમ એવું રહેવાય આમ શુદ્ધા, પછી થોડોક ટાઈમ તો એવા અંદર કોઈ બી સંજોગમાં તન્માકાર થઈ જાય કે પેલું શુદ્ધાત્મા છું, પછી થોડીક વાર રહીને યાદ આવે. એટલે આપણી જાગૃતિ ઓછી પડે. હા, જાગૃતિ. એટલે જાગૃતિ ઓછી પડે છે. જાગૃતિ ઓછી છે. બેંક બેલેન્સ કેટલું છે નિરંતર યાદ રહ્યા કરે કે ના રહ્યા કરે? ગમે ત્યાં ગમે ત્યારે સુઈ જાય, ગમે ત્યારે ઉઠાડે, ગમે ત્યાં જાય, બેંક બેલેન્સ કેટલું છે રાઉન્ડ અબાઉટ તો રહ્યા કરે ને. એટલે પુરુષાર્થ ઓછો છે, જાગૃતિ ઓછી છે. એટલે
જ્યાં ઇન્ટરેસ્ટ છે ત્યાં જાગૃતિ ફૂલ છે. એમાં એ લક્ષમાં રાખીને જ બધા વ્યવહાર થાય. પેલો દુકાનદાર તો બતાવી દે કે લો બેન આ 5,000ની સાડી, પણ આપણે લક્ષમાં હોય ને શું બેલેન્સ છે ને કેટલા વાપરવાના છે ને કેટલા બેલેન્સ તો હોય 50,000 તો કઈ લઈ લેવાની છે. તો કે આપણી કેપેસિટી આપણું આ બધું જોવાય કે ના જોવાય. પેલો તો બતાવો બસ જુઓ તો ખરાબ એને કઈ આપી દીધી લઈ લીધી છે જુઓ. પણ ત્યાં જાગૃતિ રહે કે ભાઈ આ આપણા પહોંચાય એવી પહોંચની બહાર છે. તો કે લક્ષ્મી સંબંધી જાગૃતિ દરેકને રહ્યા કરે. પણ આ જાગૃતિ આજ્ઞા ધર્મની જાગૃતિ જે છે એ વારંવાર તમે એનો ઉપયોગ કરો, વારંવાર ગોઠવણી કરવાની. એકવાર નક્કી કર્યું એટલે થઈ ગયું એવું નહીં. પાછી ભૂલ્યા પાછું ફરી એટલે પહેલા કરતા થોડુંક એટલે એ આવે છે, વધતું જ જાય. વધે છે. અને પેલો ફોર્સ છે ઘટતો જાય. જે ફોર્સ છે આપણી પ્રકૃતિ મોડી પડતી જાય. એટલે એ રીતે થાય છે, અનુભવ થાય છે એવું બધું થાય જ અનુભવ ને. થાય છે. કારણ કે આ ચેતન વિજ્ઞાન છે, આ વિજ્ઞાન છે. અહીંયા કોઈને સુધારતું નથી, પણ યથાર્થ જ્ઞાન આપવામાં આવે છે કે ખરેખર શું છે, કોણ છે. આ અવતારમાં પતિ પત્ની છો, પણ પહેલા શું હતા ખબર છે? સાસુને ચાલ્યા કરતું હોય, દીઠે ના બને, ઉભા રહે ના બને. અને ઘણાને મમ્મી મમ્મી એટલું ફાઇન રે બેનપણા જેવા લાગે. તો આ દરેકને જુદો જુદો વ્યવહાર આવે કે ના આવે? તો કે એ શું છે? સાસુ એ કોમન શબ્દ છે, પણ ઋણાનુબંધ દરેકનો જુદો છે. અને ઋણાનુબંધ ને પાછું આપણો પાછા અભિપ્રાયો એ વધારે અસર કરે. ઋણાનુબંધ તો છે જ, પણ સાથે આપણા અભિપ્રાયો ખાલી 4 દિવસ રહી આવ્યા હોય તોય એટલા બધા અભિપ્રાયો પડેલા હોય. સમજાય? તો કે એ બધું કામ કરે છે. તો કે અભિપ્રાય એટલે હવે એ આમ જ કરશે, આમ જ બોલશે, આવું જ કરશે. હા, જ્યારે અભિપ્રાય ઉભો થાય ત્યારે કહેવાનું કે ભાઈ એ કરે છે, એ મરજીથી કરે છે કે વ્યવસ્થિત શક્તિ એને કરાવડાવે છે. આજે તમે કીધું ને કે એમને કરાવડાવે છે, કે હવે જે વ્યૂ પોઈન્ટની વાત કરીને તો એકની એક ક્રિયા રોજ થતી હોય. એક એક્ઝામ્પલ કે હસબન્ડને કીધું કે આવું 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 કરવાનું, આમ કરવાનું, આમ કરજો. એ મારો વ્યૂ પોઈન્ટ છે, પણ એ વ્યવહારિક રીતે યોગ્ય મને લાગે છે. અને એમ લાગે કે આ નહીં કરે ને એનાથી નુકસાન બી થાય, નફો નુકસાન બધું દેખાય ને નુકસાન થાય બી ખરા. પછી એ વ્યૂ પોઈન્ટની સામે એવું નથી દેખાતું કે આ વ્યવસ્થિત શક્તિ કરાવે છે, એ હાથે કરીને કરે છે, એવું અંદર એક ફોર્સ આવે છે. અને તને પોતાને એમ થાય કે હું આટલી સમજણ પાડું તો પડતી કેમ નથી? તો એ જે હાથે કરીને કરે છે ત્યાં આગળ વ્યવસ્થિત શક્તિ નથી આવતું, કે આટલું બધું સમજાયા પછી તો હવે સમજવું જ જોઈએ ને. હા, એટલે એ પેલી પકડ આપણી વધારે છે ને, પેલું અજ્ઞાન ભારે છે. એટલે આ વ્યવસ્થિત શક્તિ કરતા છે, બોલ્યા એટલે પતી ગયું એવું નથી. કઈ રીતે વ્યવસ્થિત છે, અને એના નિમિત્તે જ ભોગવટો આવે ને. આપણો ભોગવટો બાકી છે, માટે એ આપણી સમજણની વિરુદ્ધ આપણને એવું લાગે છે કે ચાલે છે. હું કહું છું એનાથી ઊંધું જ કરે છે. રોજ સમજણ પાડું છું તોય પણ એને સમજણ પડતી નથી. બબૂચક છે હાવ. તો કે આ આવું કેમ કરે? આપણી જાતને પ્રશ્ન પૂછો ને. આટલી સમજણ પાડે તો આવું કેમ કરે છે? તો
થાય કે હાથે કરીને દુખી કરવા માટે, મને હેરાન કરવા માટે કરે છે. એટલે કોઈ નહીતર જો એક વાર કીધું તો પછી શું કરવા, ના સમજે જો વ્યક્તિને સમજવું જ હોય તો દુઃખ આપવા માટે થઈને આવું વારી ઘડીએ કરે છે, એટલે એ એવું દુઃખ- અંદરથી ફોર્સ આવે. એટલે એવું એટલે આપણે પૂછવાનો સવાલ, જૂનું જ્ઞાન કહે છે કે આપણને ઈરાદાપૂર્વક દુઃખ આપવા માટે કરે છે, તો કે ઈરાદાપૂર્વક કોઈ દુઃખ આપી શકે? દાદા ભગવાન તો ત્યાં સુધી કહે છે કે આ જગતમાં કોઈ પણ વ્યક્તિએ આજ સુધી જાણી જોઈને ઈરાદાપૂર્વક કશું કર્યું જ નથી. કોઈ જાણી જોઈને કશું કરતું જ ના, પણ આપણને એવું લાગે કે આ જાણી જોઈને આપણને હેરાન કરે છે અને દેખાય છે ભ્રાંતિ છે. પહેલું તો એ મૂકવાનું છે, એ ભ્રાંતિ છે, હકીકત નથી. અને એવું દેખાય તો જ દુઃખ થાય ને. તો કે એ ભોગવટો બાકી જ છે, માટે આવું દેખાય તો જ એ ભોગવટો આવે, તોય પૂરો થાય. હવે એ એવું દેખાય છે ત્યાં આપણે અંદરથી જ્ઞાન, આજ્ઞા દ્રષ્ટિ, આજ્ઞા દ્રષ્ટિથી જ સમાધાન થાય. આજ્ઞા દ્રષ્ટિ વગર કોઈ જગ્યાએ સમાધાન નથી. એટલે કેવું થાય એ વખતે આપણે બધું અંદર ગોઠવીએ કે એમના હાથમાં કશું નથી કરવાનું, બોલવાનું, પણ બુદ્ધિ એવું બતાવે કે ના એ જ કરે છે, એ જ તને હેરાન કરે છે, એમનું જ એવું છે કે તને દુઃખ આપવું છે, તને શાંતિથી બેસવા નથી દેવી. પણ પ્રજ્ઞાશક્તિ ગમે તેટલું એ કરે પણ ચેતવે કે ના એ નિર્દોષ છે, એમની ભૂલ નથી, પણ બુદ્ધિ એવું જ એટલું તોફાન કરે કે ના એ જ છે. એ તોફાન કરે ને તને એવું દેખાય તો જ તારો ભોગવટો પૂરો થાય ને. જો એ કશું બતાવે નહીં તો જ્ઞાનથી સમાધાન જ રહે. એટલે એ વખત તો એટલો ઉભરો આવે આમ, પછી દાદાનું આમ એવું કરું કે દાદા મંત્ર બોલું 2-3, પછી તારે શાંત પડે. શાંત પડે એટલે આજ્ઞાથી શાંત પાડવાનું. આજ્ઞાથી શાંત એટલે પડે. અત્યારે જે આપણું અંતસ્કરણ છે ને એ બારોબાર અજ્ઞાનથી ભરેલું છે, એટલે બધું ઊંધું જ દેખાય. એટલે જગતના લોકો જે રીતે જુએ છે એવું જ તમને દેખાય. તો જ્ઞાન લીધેલા અને જગતના લોકો જુએ છે એમાં ફેર શું? તો કે ક્રિયા બધી એવી જ હોય, દેખાય પણ એવું. તો કે એ થઈ જાય છે અને એવું ઊંધું દેખાય તો જ ભોગવટો પૂરો થાય. એના નિમિત્તે જે ભોગવટો છે ત્યારે જ પૂરો થાય ને. એટલે એક જ વસ્તુ સમજવાની કે હિસાબ આપણો છે અને આ કુદરતે ધણી તરીકે કે દીકરી તરીકે કે જે નિમિત્તે આપણની પાસે મોકલ્યા છે, આપણી પાસે ને આપણી પાસે હાજર ને હાજર છે જ્યારે જોઈએ ત્યારે. એ પછી હિસાબથી કેવું કે આમ ઉપર છલ્લું જોવાય છે, પછી અંદર તો બધું એવું બધું અંદર તો ડખો ચાલતો જ હોય થોડો થોડો. એટલે એ ચાલે ને, એ ચાલે છે એ કાયદેસર છે અને એ ચાલે છે એને જોવાનો અભ્યાસ કરવાનો છે. ચાલે છે એ કઈ ખોટું છે એવું નથી, પણ જે અંદર લય બળે, આમ કરી નાખું તેમ કરી નાખું, અંદર જે રહે છે થાય છે, તો કે એને જોવાનો અભ્યાસ કરવાનો. ઓહો હજુ દીપાની અંદર આવું છે, આવું છે. એટલે એ જોઈએ તો ખબર પડે, પછી એની સામે જ્ઞાન. એટલે જે કઈ અંદર ઊભું થાય એને જ્ઞાની કરીને સમાધાન આપવાનું છે. બસ આ જ આપણો પુરુષાર્થ છે. પણ એ સમાધાન પણ કેવું કે તરત નથી અપાતું, કોક વાર કલાક પછી અપાય, કોક વાર 2 કલાક રહીને, કોક વાર 1 દિવસ બી જતો રહે, ત્યારે મને ખબર પડે કે આ મારી જ કાલની ભૂલ હતી. પણ તરત તો ભૂલ જલ્દી પકડાતી જ નથી, હજુ દેખાતી જ નથી. હા, દેખાતી જ નથી. પછી કોક વાર 10 મિનિટમાં એ ખબર પડે, કોક વાર કલાક થાય, પણ મતલબ કે એટલું ખરું કે મને ખબર પડતી થઈ કે આ મારી જ ભૂલ છે. એટલા તારણ ઉપર આવી ગયા ને કે આપણો ભોગવટો છે. હા, બસ એટલી ખબર પડી કે 10 મિનિટ પછી ખબર પડે તો સમજવાનું કે ભોગવટાની અસર ટૂંકી છે, ભોગવટો ઓછો છે, એટલે 10 મિનિટમાં આવી જાય.
ભોગવટો લાંબો હોય તો દિવસો ચાલે. પછી એવું થાય કે આ તરત ક્યારે ખબર પડશે તમને એમ હા, એટલે કે હજુ એ વાર છે, એ લેવલ આવતા વાર લાગે. આ બોર્ડમાં બધા ભણતા હોય તો બધા એને સારા માર્કે પાસ થવું હોય, 90% ને એવું જ બોલે, અને દરેક જણ પછી મહેનતે કરતું હોય. કરે કે ના કરે? કરે લક્ષ્ય એ છે, પણ સાથે બીજા બધા સંજોગો જોવાના ને. એકનો એક હોય તો એની માસ ઊંઘાડી દે કે બેટા હવે ઊંઘી જા, બીમાર પડી જઈશ, ઊંઘી જા ભાઈ, બેટા ઊંઘી જા. એવું પણ કે ઘરે કે તમને મોક્ષે જવું છે. હા, હા અમને ક્યાં લઈ જાવ હા, છે? તમને મોક્ષે જવું છે તો તમારો વ્યવહાર તો આવો ના જ હોવો ઘટે. એટલે પછી ત્યારે ક્લિક થાય કે હા યાર, એટલે વાત તો સાચી જ છે ને, હા કારણ કે લોકો તો લોજિક થી જ વાત કરશે ને. હા બધી વાત તો લોકો કરે જ. ત્યારે થાય કે ભાઈ આપણે છૂટવું છે તો પછી આ બધી એટલે જે ટ્રાફિકમાં ફસાયો હોય અને જેને ઉતાવળ હોય, સ્કૂટર લઈને નીકળ્યો હોય ને એને ટ્રાફિકમાં ફસાયો છે અને ઉતાવળ છે, શું કરવાનું? ભાઈ જરા 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 હા એમ સાહેબ. કરતા કરતા જ હા એ ખસ, અહીં કેમ ઊભો છું કે નહીં. ને ખસી જાય. પણ તમે રિક્વેસ્ટ કરો તો કંઈક ફસાય આપણે છે તો આપણે ગમે તે રીતે નીકળવાનું છે. ગલી પછી કરીને ગમે તેમ કરીને આપણે બહાર કાઢવાનું છે. એટલે આ આખો જે પુરુષાર્થ છે એ વ્યક્તિગત છે. શું છે? વ્યક્તિગત છે. ઘણા બહેનોને એવું થાય કે આ આખો દડો ટીવી જુએ છે, પણ આપતો વાણી વાંચો ને, દાદાની વાત કરો, કઈક દાદા વાંચો, કઈક આખો દડો શું ટીવી જોજો કર્યા કરે, ન્યૂઝ જોજો કર્યા કરે, ટોણા માર્યા જ કરે. પેલો કે ભાઈ તારે જે કરવું હોય તું કર ને, મને શું કરવા? પણ એને એમ થાય કે ભાઈ મારા છે, મારા ઘરવાળા છે તો મારે કેવું જ પડે ને. અને એ જલ્દી આવી જાય આપણી જોડે તો કેટલી શાંતિ. છોકરાઓ જોડે એવું જ થાય કોઈ વાર, થાય જ. કારણ કે એ લોકો હજુ એમની એજ પ્રમાણે એ લોકોને, અમે જયારે એટલા હતા ત્યારે અમને કશું અમાર રસ નહોતો, દાદામાં જતા હતા, પણ અત્યારે જે અમને સમજણ પડી છે એ પ્રમાણે અમે નહોતા એ કરતા. એટલે માર ખાધા પછી જ બધું સમજાય. માર પડે ને ચારે બાજુથી તારે જ સમજાય, એમને કશું સમજાય એવું નથી. અને આપણે એને એકાદ બે વખત કહેવાનું છે, પછી મૂકી દેવાનું. પણ એ જેટલી વાર એવું દેખાય, વાંચો કંઈક, વાંચો વાંચો, આપતો વાણી વાંચો, એટલે એ શબ્દ એને વાગે. ભાવ હોય, ભાવ તરીકે રખાય, પણ ઘરમાં ક્યારેય કોઈને ઉપદેશ આપવાનો નહીં. ઘરની વ્યક્તિઓને તો નહીં જ. આપણે તો એ લોકોને જ ઉપદેશ આલાલ કર્યા કરે. કલ્યાણ તો કરીએ ને, એકલું તો કરીએ. પછી પેલા કે ભાઈ તું રહેવા દે, શાંતિ રાખ, ના જોઈ હોય મોટી. તો મારે પરમ દિવસ એવું થયું, એમની સાથે મારે કશું બી મગજ મારી કશું બી ઘરના એ થાય એટલે એમને ખબર કે આનો મેઇન પોઈન્ટ પ્લસ પોઈન્ટ કેલનપુર જવાનો, એટલે મન કે હવે તું કેવી કેલનપુર જાય છું તને બતાવું. મેં એવું કીધું, મેં કીધું તમારે આવું હોય ના આવતા, હું તો જઈશ જ. ના આવત ના આવતા, હું તો જઈશ. ના આવતા. પછી થોડીક વાર રહીને આમ દુઃખ થયું કે મને જે દાદા મળ્યા છે ને મને જે થયું છે એવું એમને બી થાય, એવી રીતે હું એમને લઈ જાઉં છું, તો મારાથી આવું કેમ બોલાઈ ગયું એમ. બરાબર. એટલે અહમદુભાઈ ને હા, ચેલેન્જ મારી ને, એને ચેલેન્જ મારી એટલે અંદર ઊભું થઈ જ જાય. એ અહમ એ છે જ. કોઈ ખાલી બોલવું જોઈએ તો આમ તરત થઈ જ જાય. અને જ્યારે કોઈ પણ ચેલેન્જ આવે ત્યારે સામે ચેલેન્જ થી જ એ વાત ઉપાડે છે, અને સામે એ રીતે ચેલેન્જિંગ વાત જ કરે. ચોખ્ખું પછી મને એવું થયું
થયું કે તું આવું બોલી, પણ એ વખતે તો બોલે જ ગયું કે તમે ના હોય તો ના આવતા, હું તો જઈશ જ. એટલું પાવર થી, આ તો કશું જ નહીં, હા, પાવર તો જોયો જ નથી અમે તો હજુ. એટલું બોલાઈ ગયું. એટલે આ બધી ભૂલો થયા કરે છે. ભૂલ કોઈને કરવી નથી, પણ સંજોગો એવા ઊભા થાય અને અભિપ્રાયો પડેલા હોય એટલે આ ભૂલો ઘરમાં વધારે થાય. બહારના જોડે તો તમે વિવેકથી બોલો. હા, બહારના તો બધા શુદ્ધાત્મા દેખાય, નિર્દોષ દેખાય, પણ ઘરના એમાં શુદ્ધાત્મા નહીં. પુરુષાર્થ નજીકની ફાઇલોમાં જ કરવાનો છે. અને તમે બંધાયા છે કેટલામાં? આ 5-10માં જ. આ 10 તો હું વધારે બોલું છું. 2-5માં જ તમારે અટક્યા હોય તો એટલામાં જ. તો કે ત્યાં તમારે પુરુષાર્થ કરવાનો છે. ને એની જોડે વેરથી બંધાયેલા છો માટે એ પ્રતિક્રમણ ખપે, આજ્ઞા દ્રષ્ટિ ખપે, બધા જ જાતનો પુરુષાર્થ ત્યાં આગળ ખપે. એટલે આશીર્વાદ આપો કે આગળ જઈએ, આ બધું છૂટે. આગળ જ વધી રહ્યા છે, દિવસે દિવસે આગળ જ વધી રહ્યા છે. પણ આપણે તરત કરવું હોય છે કે હજુ કેટલા દિવસ, હજુ કેટલા વર્ષ. એટલે એવું થાય કે હજુ કેટલી ભૂલો થયા કરશે, હજુ હવે ભૂલો જ હજુ તો ભૂલો અસલ ભૂલો તો દેખાઈ જ નથી. હજુ આ તો સ્થૂળમાં આપણને દેખાય છે. હજુ જે સૂક્ષ્મ ભૂલો છે, સૂક્ષ્મતમ છે, સૂક્ષ્મતર છે, કેટલી બધી સૂક્ષ્મ, હજુ સૂક્ષ્મ ભૂલ ઉપર પણ નજર જતી નથી. આ તો સ્થૂળની આપણે વાત કરીએ છીએ કે આમ બોલ્યા, હું આમ બોલી, આમ કર્યું, એણે આમ કર્યું, સ્થૂળ. તો હજુ સ્થૂળમાંથી પછી સૂક્ષ્મ ભૂલો દેખાય. એટલે હજુ તો લાંબી મંજિલ છે. વર્ષ નહીં જોવાના, કેટલા કલાક આપણે કાઢ્યા સત્સંગમાં. માન લો કે 24 કલાક હોય તો કેટલા કલાક સત્સંગ માટે જાય, પુરુષાર્થ માટે જાય આખા દિવસમાં? પુરુષાર્થ માટે તો નહીં, આ વિધિ કરી એ બધું પુરુષાર્થમાં ના આવે. એટલે એ પુરુષાર્થ કહેવાય. રોજ પણ એવું થયું, વિધિ કરું સવારે, એટલે એમની નાઇટ શિફ્ટ હોય ને આખો દિવસ ઘરે હોય, તો એટલે એમને ખબર પડે કે તો વિધિ કરું સવારે, પછી બપોરે થોડીક વાર મને ટાઈમ મળે એટલે ધૂન કરું, પછી સાંજે આરતી કરું. તો કે આખો દિવસ દાદા દાદા કરે છે કે તું ગાંડી થઈ જઈશ. હા, એટલે વ્યવહારથી બોલાય એવું આખો દિવસ, પણ આપણે કલાક કાઢી તો કેટલા નીકળે? 2 કલાક. પણ જયારે બોલવું હોય ને, મોટું સ્વરૂપ આપવું હોય, ત્યારે આ રીતે બોલે. 24 કલાક એમાં એમાં પડી તું ગાંડી થઈ જઈશ કે. એટલે જે છે એનેથી એને મોટું બતાવવું છે. ઘણા નહીં એમ આપણે રાહ જોતા મોડા આવે ને, 17 કલાકે તું આવ્યો, 1.5 કલાક જ મોડો પડ્યો, પણ તોય બોલીએ શું? એટલે એ એનું મોટું સ્વરૂપ બતાવવા માટે આ રીતે બોલવામાં આવે છે. એટલે એને એ ભાગ ગમતો નથી તો જ બોલે ને. એને એમાં આપણે આપણું કરવાનું છે. તો આમે કઈ જવાબ આપવાનો નથી, નીકળી જાય જુદી વસ્તુ, પણ આપણે એમને કઈ જવાબ આપવાનો નથી. એ વ્યક્તિ ટાઈમ માંગે છે આપણી પાસેથી. ચોક્કસ. કે મને પણ અટેન્ડ કરો. એમને દાદાથી પ્રોબ્લેમ નથી, આપણા ક્રિયાથી પણ એમને પ્રોબ્લેમ નથી, પણ જ્યારે એમનું મનને સમાધાન કે એમને ટાઈમ નથી મળતો, એ જ્યારે અનકમ્ફર્ટેબલ ફીલ કરે છે, તો એમનું વાણી એવી રીતે આપણને વાગે. એને પિક્ચર જોવા જો, ચાલ પિક્ચર જોવા, પતી ગયું, હવા નીકળી જાય બધી જ. તો હું સત્સંગમાં આવું છું તારી જોડે, ને તું
અમારે સવારે એમને નાટક ગુજરાતી નાટક જોવાનું શોખ છે, તો ઘણી વાર કે જો જલ્દી જો, બહુ સરસ છે, જોવા જાઓ. એટલે ત્યારે ખબર પડે છે હવે. પહેલા આમ અંદરથી અભાવ જેવું થતું હતું, હવે ફાઇલ આવી. પહેલા મન બગાડતું હતું કે ક્યાં આપણે આ જોવા બેસી જવાનું, પણ હવે કે એમને ગમે છે એટલે અટેન્ડ કરવું, પહેલા નહોતી ખબર પડતી, હવે ક્લિક થાય છે કે ફાઇલનો સંભાવે નિકાલ, કારણ કે બંને જણા પતિ પત્ની તરીકે જોડાયેલા છો, સંબંધથી જોડાયેલા છો. હવે ફાઇલનો સંભાળ નિકાલ કરો એટલે જોઈને જ નિકાલ કરવો છે એવું નથી. એના મનને તમારે સમાધાન આપવું પડે. હું નથી જોતી તો કેમ, પણ જોઈને જ નિકાલ કરવાનો છે એવું નથી. સમજાય? અને જ્યાં તમે જોડાયેલા હોય ત્યાં બધા બહુ પ્રોબ્લેમ આવે. એકબીજાનો હક દાવ હોય, એકબીજા પર હક કરે, દાવો માંડે કે તારે સત્સંગી થવું હોય તો લગ્ન શું કરવા કરે, મારું જીવન બગાડ્યું, કેટલું બધું આવે. અને એ તો સમજાય એવું સ્પષ્ટ બોલે ને, કે વિવેકપૂર્વક બોલે. મને તો એમ જ કે ત્યાં રાખતા હોય તો રહી જજો એમ કે. હા, આવા જવાના એને કહેતા ત્યાં રાખતા હોય તો રહી જ જાઓ. કોણ રાખે? એટલે ત્યાં જ જવું પડે. ગમે છે અહીંયા અને જવું પડે ત્યાં. હવે નથી ગમતું તોય ત્યાં જવું પડે છે. આને જ હિસાબ કરો ને. અને જ્યાં ગમે છે ત્યાં કાયમ જવાય નહીં. જો આપણું ચાલતું હોય તો એકે સત્સંગ કીર્તન ભક્તિ છોડીએ નહીં. આપણું ચાલતું હોય વ્યક્તિગત, પણ મર્યાદાઓ ઘણી બધી આવે છે. આર્થિક મર્યાદાઓ આવે, સામાજિક મર્યાદાઓ આવે. કારણ કે ઘરે રસોઈ બનાવનાર આપણે એકલા હોઈએ ઘણી વાર, ને 2 જણા 3 જણા હોય તો એ લોકોને નોકરી જવાનું હોય, સંભાળવાનું હોય, સાંજનું બનાવવાનું હોય, કેટલું બધું. એટલે લેડીઝને તો કેટલું બધું એડજસ્ટમેન્ટ લે ત્યારે અવાય. એવું તો બધું સાચું લે. કેટલી વાર તો 2 કલાક કીર્તન ભક્તિ કરીને પણ હું જતી રહું. એવું તો એટલે એ સાચવી લે બેસ્ટ કહેવાય. પણ તો અહીંયા છે જતી રહે, પણ સુરત ગઈ હોય તો એટલે ના જઈએ, એ રીતનું ગોઠવીએ. અહીં નજીક એટલે કેવું કે એટલે આવાય. ફક્ત આપણું ગમતું જ આપણે કરવાનું છે એવું નથી. સમજાય? ભાવમાં 100% હોય, પણ વ્યવહારથી આપણે બંધાયેલા છે. વ્યવહાર છે, પતિ પત્ની છે, દીકરાઓ છે, ઘણા બધા સંબંધો છે. તો કે એને બેલેન્સ કરવાનું છે. બૂમ ના પડે એને આપણે લાભ લઈએ, તો કે એ બેલેન્સ કરવાનું છે. કેવી રીતે? એમને તકલીફ ના પડવી જોઈએ કે તમે એમ કહો કે ત્યાં બાજુમાં જમી લેજો, તો કે એને મરવા જેવું લાગે. એનો સગ્ગો નાનો ભાઈ હોય તોય ના જાય, મરવા જેવું લાગે. તો કે હવે એ તમારે કઈ રીતે એડજસ્ટમેન્ટ કરવું, કેટલું એડજસ્ટમેન્ટ કરવું કે જેથી કરીને એનું કામ ચાલે અને તમારું ચાલે. ત્યાં આગળ એડજસ્ટમેન્ટ નહીં, ધીરે 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 આવે. પહેલા જ પ્રસંગમાં ના આવી જાય. એડજસ્ટમેન્ટ ધીરે ધીરે આવે. પછી એ તમે ગોઠવવાના પ્રયત્નમાં હોય તો ગોઠવાઈ જાય, જેથી એમનું પણ બધું સચવાય, એમને બૂમ પાડવી ના પડે અને આપણું પણ સચવાય. પણ આર્થિક ને સામાજિક મર્યાદાઓ ઘણી બધી આવે, અને એમાંય લેડીઝને ઘણી બધી મર્યાદાઓ આવે, ઘણું બધું. પહેલા તો કાયમ જા કરે એટલે એને શંકા જ પડે, ક્યાં જાય છે, શું કરતી હશે. અને પેપરમાં સાંભળે બધું બાબાઓનું, એટલે વધારે શંકા પડે. પછી તો અહીં આવે, 2-4 વખત આવે, જુએ ત્યારે એને ખબર પડે કે ભાઈ
આ આખું વસ્તુ જુદી છે અને પણ એ જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી શું એની જ ગણતરી કર્યા કરે ને, એની રીતે દાખલા ગણ્યા કરે. મને તો એમ જ કે બાબા લોકોને તો એ લોકોને શું કામ છે એમ કે હા, આ જ કામ છે કે આપણે ઘર લઈને બેઠા છે તો આપણે નહીં જોવાનું બધું એમ કે હા બરાબર છે. હા, કે બાવા લોકોને શું કામ છે. બાવા લોકોને એટલે કે આપતો પુત્રોને શું કામ છે એમ, એ બાવા શબ્દ વાપરે. અમુક વાર બધું એડજસ્ટ કરીને આવીએ તો પણ એ કોક વાર એવું થાય કે એમને હવે એવી ટેવ જ પડી ગઈ છે કે આ વસ્તુ જ બોલવાની, કશું બી ઝઘડો થાય તો એનો છેલ્લો શબ્દ આ જ હોય કે કેલનપુર નહીં જવા દઉં. બસ બસ બ્લેકમેલિંગ. હા, બ્લેકમેલિંગ. એટલે એને લીધે પડી ગઈ કે એટલે એને સીધી થઈ જાય પછી મેળે પ્લીઝ મીઠી દવા પીવી હોય ને. હું કહું કે કેલનપુર શેમ આવ્યું વચમાં, આપણા બેની વાત ચાલે છે એમાં કેલનપુર કઈ આવ્યું, એટલે આવું એટલે દબાવે. હા, એ રીતે પછી મેં જોયું એટલે કે પછી શરતોને આધીન તું આ કર તો હું તને જવા દઈશ, શરતોને આધીન થઈ જાય. અને આપણે કેલનપુર જવું છે એટલે પછી માન્ય રાખીએ. ખ્યાલ આવે? અને એ લોકોને ખબર છે કે હવે એમને જવું છે ને એટલે હવે હમણાં 2 દિવસ બહુ સારું સારું રહેશે, મીઠું બનશે. આજે સવારે એવું થયું, સવારે ઉઠીને તો એકદમ પિત્ત ચડ્યું અને વોમિટિંગ ને બધું થવા લાગ્યું. તો કે હવે આ તો નહીં જવાય ને તારાથી એમ. તો મેં કીધું લગભગ તો ઈચ્છા ઓછી છે કેમ કે બહુ અશક્તિ લાગે છે. 9 વાગ્યા ને તો રેડી થઈ ગઈ. તો દીકરાને કે જોયું એમ કે ટિફિન બનાવવાનું કીધું તો કે નહીં થાય, અને જો કેલનપુર જવાનું થયું તો કેવું ફ્રેશ થઈ ગયા એમ કે જવા તૈયાર થઈ ગઈ. હા, એટલે પણ એ તો એ રીતે જ જુએ ને હા કે ટિફિન બનાવવાનું કહ્યું તો કે તબિયત બરાબર નથી અને હવે કે ઘોડા જેવી થઈ ગઈ. એ તો શબ્દો ઘોડા જેવી જ બોલે, શબ્દ તે જ આવે. અને કાં તો એ પકડી લે આપણું કપટ અમારું કે મીઠું રહે છે, એકદમ સારું સારું બોલે છે, તો હમણાં કઈ પ્રોગ્રામ હશે, જવાનું હશે. એટલે આ બંનેને એકબીજાને ખ્યાલ આવી જાય, કારણ કે જેટલા નજીક રહેવાનું થાય ને એટલે બધાને ખ્યાલ આવી જાય કે હવે આ કેમ મીઠું મીઠું બોલે છે, કેમ સાચવ્યા કરે છે, ચા બનાવી દઉં, આમ કરી નાખું, આમ કરી નાખું. એટલે એને ખબર પડી જાય કે શનિ રવિ નજીક આવી રહ્યા છે, ને તો ભાવે ના પૂછે. અનુભવ છે ને, એટલે બંનેને ખ્યાલ આવી જાય. એને કંઈક જોઈતું હોય તો એ તમારી સાથે રીતે વાત કરે ને બધી. એટલે અને આ ફરજિયાત છે. શું છે? ફરજિયાત છે. આમાં મરજિયાત કશું નથી, ફરજિયાત. તમને ગમે ના ગમે, ફાવે ના ફાવે, તોય તમારે એ દેવું ચૂકવવાનું છે. અને આ હું વિષય સંબંધની બાબતમાં ખાસ કહું છું. હસબન્ડ વાઈફ હોય તો દેવું ચૂકવવું પડે. પઠાણી ઉઘરાણી કહેવાય ને. ગમે તેમ કરીને મારી મચેડીને ધમકાઈને એ ઉઘરાણી કરે. તને એમ થાય કે મને સહેજે નહીં ગમતું તોય પણ છૂટકો નહીં. ખ્યાલ આવ્યો? એટલે એ દેવ ચૂકવવાનું છે. એટલે આ અહીંયા જ ચીકણું વધારે કરીને આવ્યા છે ને આ કહીએ ને આ અત્યાર સુધી આપણને ગમતું હતું, અત્યાર સુધી આપણને ગમતું હતું અને નથી ગમતું એવું નથી. પણ હવે આ સાંભળ કર્યું એટલે કે ભાઈ આમાં પડવા જેવું નથી, આમ છે તેમ છે, સાંભળ્યું હોય એટલે એમ થઈ જાય. પણ અત્યાર સુધી આપણને એમાં ઇન્ટરેસ્ટ જ હતો, ઇન્ટરેસ્ટ લેતા હતા જ. એટલે ઘર એ જ મેઇન છે.
ઘરની વ્યક્તિઓ એ જ મેઇન છે. ત્યાં જ જ્ઞાન તમારું પાકું ત્યાં જ થશે અને બધું ટેસ્ટિંગ તમારા ઘરમાં જ છે, બહાર ટેસ્ટિંગ નથી. એટલે આજે જે ધર્મની વાત કરી, જે બીજી કલમમાં, એ વ્યવહારિક ધર્મ બાર હિન્દુ મુસ્લિમનું તો સમજાય છે, જે આ પતિ પત્નીનો ધર્મ. હવે એ એક્ઝેક્ટ ધર્મની જે આજે વાત થઈ સત્સંગમાં, એના વિશે થોડું કહો કે હવે આ તો વ્યવહાર અમે અમારો કીધો થાય છે, તો હવે આમાં કયો પતિ પત્નીનો ધર્મ કઈ રીતે દાદા ભગવાન કહેવા માંગે છે? એટલે પતિ પત્નીનો ધર્મ એટલે શું? તો કે વ્યવહારથી કઈ રીતે? તો કે તમારે ઘર સાચવવાનું છે, રસોઈ બના સમયે સમયે. પેલાને 6 વાગે જવાનું હોય તો 5 વાગે ઉઠીને રસોઈ બનાવવાની તમારે. 10 વાગે જવાનું હોય તો 9 વાગે. એ તમારો પત્ની તરીકેનો ધર્મ આવે. એ કમાવા જાય છે માટે એનો ટાઈમિંગ સાચવવાનો છે. હવે જે સ્ત્રી કમાતી નથી, હાઉસવાઈફ છે, તો કે એને કમાઈને આપવાનું છે, તો એ ઘરનું મેનેજ કરે ને. એ જેટલી કમાણી તમને આપે એના આધારે તમે ઘરમાં બધી વસ્તુ લાવો ને. વસ્તુ તો ઘણી બધી સારી સારી હોય, પણ જેટલી આપણને આપે એની ઇન્કમ કેટલી છે, તો એ ઇન્કમના મર્યાદામાં આપણે ચાલવાનું છે ને. મોલમાં તો બધી વસ્તુ હોય સારી સારી, બધી લઈ લેવાય? એટલે મર્યાદા છે. એટલે દરેક ફેમિલીની અલગ અલગ મર્યાદા છે. કોઈનો પગાર વધારે હોય, કોઈનો ઓછો હોય, કોઈ આ હોય. કોઈનો પગાર વધારે હોય તો થોડા મોકલવાના હોય, મા બાપ હોય, ગામડામાં હોય, કોઈને કોઈની રીતે આપવાના હોય. તો કે પતિ પત્નીની ફરજ એટલે શું? તો કે આપણા નિમિત્તે એને તકલીફ ના પડે, આપણા નિમિત્તે એને દુઃખ ના પડે અને એનું સ્વમાન જળવાય. સ્વમાન શબ્દ બહુ મોટો છે. એનું સ્વમાન જળવાય એ રીતે વ્યવહાર કરવાનો છે. તારામાં તો અક્કલ જ નથી, આટલી સમજણ પાડી તોય. તો કે ગમે તે ફ્રેન્ડશીપ હોય તો એવું ના બોલાય પતિ પત્નીમાં. તો સમજાય? વિવેક, સ્વમાન એનો ભંગ ના થવો જોઈએ. ઘણા તો મહેમાનની હાજરીમાં ખખડાઈ નાખે ને. હવે એ જાગૃતિ જ નથી ને. પેલો કશું ના બોલે, પણ મહેમાનને ખ્યાલ આવી જાય, એને પોતાને ખ્યાલ આવે અને એનો સ્વમાન ભંગ થાય એટલે જબરજસ્ત એનો અહમ દુભાય. એટલે આપણે પત્ની તરીકેનો, ભાઈ તરીકેનો, બેન તરીકેનો જે પણ સંબંધ છે એ સંબંધમાં સ્વમાન જળવાય અને એ રીતે આપણો જે રોલ છે એ રોલ નિભાવવાનો છે. એ આપણો ધર્મ. બેન હોય તો એનો ધર્મ, ભાભી હોય તો એનો ધર્મ, ભાઈ હોય તો એનો ધર્મ, મા દીકરો હોય તો એનો ધર્મ, પિતા હોય તો દરેકનો ધર્મ છે. દરેકને શું કાર્ય કરવાનું છે એ છે કે નહીં? એટલે એ રીતે આખું જોવું પડે. અને આ વ્યવહારમાં તો આ જ કે એકબીજાને દુઃખ ના થાય, એકબીજાનું સ્વમાન જળવાય અને કોઈ તકલીફ ના પડે એ રીતે જીવન જીવવું, એ ધર્મ કહેવાય, પતિ પત્નીનો ધર્મ. અને એનાથી આગળ આપણો આત્મધર્મ આવ્યો. એટલે આત્મધર્મ સાથે વ્યવહાર ધર્મ શું છે? આત્મધર્મ સાથે વ્યવહાર ધર્મ. કે ક્યાં ક્યાં આપણે કાચા પડીએ છીએ. પેલું આદર્શ કહેવાય. અને દરેકનો પતિ પત્નીનો વ્યવહાર જુદો જ હોય, પાછો એક સરખો ના હોય.
આદર્શનો ભાગ બહુ ઓછો હોય. આ મૂક્યું છે, ગરમ કરીને ખાઈ લેજે. હવે હું જઉં છું. એટલે ત્યાં આદર્શ ના હોય. હવે આદર્શ હોવો જોઈએ એ આપણો ભાવ. જેટલું આદર્શ કરી શકીએ થાય એ આપણો ભાવ. પણ જ્યાં જ્યાં ચૂકી જવાય છે ત્યાં પ્રતિક્રમણ. એટલે આપણું ગોલ શું છે એ લક્ષ્યમાં રહેવો જોઈએ. અને જ્યાં જ્યાં આપણે કાચા પડીએ છીએ ત્યાં પ્રતિક્રમણ. આ બંને હોય તો જ પહોંચાય. 5 બેનપણી હોય તો એ દરેકનો એનો ધણી સાથેનો વ્યવહાર જુદો જુદો હોય. ધણીનો વ્યવહાર પણ એના વાઈફ સાથે જુદો જુદો હોય. હોય કે ના હોય? જુદો જ હોય. દરેકનું જુદું જુદું હોય. કેમ કે એના સ્પેસ જુદા છે એટલે સ્પેસ જુદા છે, કર્મના સંસ્કાર જુદા છે. એટલે એ રીતે બધું જુદું પડે. એટલે આપણે એકલા હોઈએ તો આપણે એકલાના મનને સાચવવાનું છે. પણ ઘરમાં 2, 3, 4 થાય તો બધાનું મન સાચવવાનું છે ને. તો કે મન તો દરેકના જુદા છે ને. તો કે એ મન 2 જણ હોય તો 2નું મન સાચવવાનું. એકલા હોય તો કે ચલો ભાઈ ચા ને રોટલી ખાઈને સુઈ જઈશું આપણે. હવે રોટલી વધી છે, ચા બનાવી દઈશું, કાં તો વઘારી નાખીશું, એટલે પતી ગયું. પણ હસબન્ડ હોય કે દીકરો હોય તો કે ભાઈ તને આ ફાવશો? તો કે ના, કંઈક બનાય તું. તો પછી તમારે ચા રોટલી ચાલે? ના. એકલા હોય તો ચાલે. શાંતિથી પતાય નહીં. એટલે 1માં 2 થયા એટલે એની રજા, એનું મન જાણવું પડે. એક વાંધો નથી તો આપણને ક્યાં વાંધો છે? એક ના કંઈક બનાય તો એ પ્રમાણે ચાલવું પડે ને. કાં તો એને વધારે સમજાવવો પડે. એટલે વ્યવહારનો બોજો પછી ના લાગે કે અગર એમ આપણે એ હિસાબે ચાલીએ તો કે ભાઈ આ આપણો હિસાબ છે તો હવે એમનું આપણે ફરજમાં આવ્યું છે. ફરજ બહુ મોટો શબ્દ છે, ફરજ. હા. એ રીતે અમારી પણ ફરજો હોય, મહાત્માઓની ફરજ હોય, દરેકની ફરજ હોય. ફરજ તો આવે ને. એટલે દરેકની ફરજ આવે ને. એ ફરજ ફરજિયાત છે. પછી આપણને એમ લાગે છે હું ફરજ બજાવું છું, પણ એ ફરજિયાત છે. અને ફરજિયાતમાં સિન્સિયરિટી રહી તો એ આદર્શ વ્યવહારમાં જશે. સિન્સિયરિટી. બરાબર. કેટલે પહોંચ્યું? થઈ ગયું. ટાઈમ આવી ગયો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.